તમારા પર ભાવ ભક્તિ રાખીને હું માતા એવું કહીશ, કંકુના પગલે તમારી માં બિરાજમાન થઈ જશે. શું આપી દઉં? કેમ કે માં કરુણાનો સાગર છે, દયાનો સાગર છે, એના કરુણાનો પાર નહીં. કે છે ને આવું, માં કોને કહેવાય? ગોડા ગમે તેવો દીકરો હોય, ગમે તેવો હોય, પાપીનો હોય એક સમય, છતાંય માં એને સ્વીકારે, એનો માં કહેવાય. આ શું ખોટું? એટલે તમારા ઘેર બેઠા જે દેવ છે, જે ભગવાન છે, જે માતાજી છે, એની તરત તો મિટાવો. તમારા પર ભાવ ભક્તિ રાખીને હું માતા એવું કહીશ, કંકુના પગલે તમારી માં બિરાજમાન થઈ જશે. શું આપી દઉં? કેમ કે માં કરુણાનો સાગર છે, દયાનો સાગર છે, એના કરુણાનો પાર નહીં. કે છે ને આવું, માં કોને કહેવાય? ગોડા ગમે તેવો દીકરો હોય, ગમે તેવો હોય, પાપીનો હોય એક સમય, છતાંય માં એને સ્વીકારે, એનો માં કહેવાય. આ શું ખોટું? એટલે તમારા ઘેર બેઠા જે દેવ છે, જે ભગવાન છે, જે માતાજી છે,